ધાંગધ્રાના રણમાં વાઘરીના કુબામાં હાથ ભઈ અને એમાં હિરિયો માતા પારગરી મેલડીનો ભૂવો માતાની હારે વાતો કરે, મારી દેવી મારી વસ્તીને જાજી ખમા કરજે હો માં. અને દેવી પારગરી બાપ હિરિયાના બોલે ઊભી રહેતી. પણ એક વખતની વાત છે, 3.5 વર્ષનો દકાળ પડ્યો અને દુકાળની માલિપા માણા મરવા માંડ્યા, ઢોરા મરવા માંડ્યા અને વસ્તી વિખાવા માંડી. તેથી એકવાર હિરિયો કહેવા છે કે માની મઢમાં આ જઈ અને માતા પારગરીને કહેવા માંડ્યો કે મારા બાપની દેવી મારી આમ જો વસ્તી મરવા માંડી અને મારા ભાઈઓ ભેગા થઈને મને પૂછે છે કે આપણા બાપની દેવી જો રજા આપતી હોય ને તો પરદેશ કમાવા જવું છે. લે મારી દેવી આજ મારી વસ્તી મને પૂછવા ઊભી રહી છે, તો દેવી પારગરી જો રજા આપતી હોય ને તો મારા ભાઈઓ કુટુંબ બહાર જવાની રજા માંગે છે. મારી વસ્તી રજા માંગે છે. હિરિયાએ માતાના મઢમાં જઈ ભાઈઓને બોલાવ્યા, પારગરી મેલડીનો દીવો કર્યો અને માતાના નામનો પાઠ માંડીને બેહી ગયો હિરિયો. લે મારા બાપની દેવી આ ઝારના દાણાની ઢગલીમાંથી એક મુઠ્ઠી ઝાર લઉં અને આમ જો મને વસ્તીને રજા આપતી હોય ને તો મારી આમ તો 1.5 કલમનો વેણનો વધાવો કરતો. લે મારી આમ તો વેણ વધાવો આપ. મેલડી 1.5ની કલમ પાકી કરી હો. મારી દેવી હિરિયો આમ તો 2.5 કલમ માગે, જેવી 1.5ની કલમ પાકી કરીને લે મારી વેણ વધાવો ને વેણ આપીને ઉભી રહેતો તો માનુક મારા બાપની દેવી 2 ડગલા મારે હાલે છે બાપ.